જય રામા પીર, મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સાંભળશું પોષ સુદ બીજની વાર્તા અને આ પોષ સુદ બીજનું મહાત્મ્ય। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આજે છે પોષ સુદ બીજ। રામદેવજી મહારાજની આ પોષ સુદ બીજને બિંદુ બીજ કહેવામાં આવે છે। રામદેવજી મહારાજને 12 બીજના ધણી કહેવાય છે। તેમાં આજે છે પોષ માસની સુદ બીજ। હિન્દુઓ રામદેવ પીરને શ્રી કૃષ્ણનો અવતાર માને છે। ભગવાન શ્રી કૃષ્ણ જ રામદેવ પીર રૂપે આ પૃથ્વી પર આવ્યા હતા। રામદેવ પીરે અનેક પરચા પૂર્યા છે અને ભક્તોની રક્ષા કરી છે, ભક્તોની લાજ રાખી છે અને ભાદરવા સુદ 11ના દિવસે રામદેવ પીરે સમાધિ લીધી હતી। રામદેવ પીરને ભક્તો પ્રેમથી પૂજે છે અને 12 બીજના ધણી પણ કહે છે। રામદેવ પીરે સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો। રામદેવજીને 12 બીજના ધણી કેમ કહે છે? રામદેવજીએ એક જ સાથે બીજના દિવસે 12 જુદી જુદી જગ્યાએ એક જ સમયે હાજરી આપી હતી અને ત્યારથી જ રામદેવજીને 12 બીજના ધણી પણ કહેવાય છે અને તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે। જો તમે ન જોયો હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ 12 બીજના જુદા જુદા નામ પણ છે, તેનો વિડીયો પણ આપણી ચેનલ પર અપલોડ કરેલો છે અને તેમાં પોષ સુદ બીજને બિંદુ બીજ કહેવાય છે। તેનું સ્થાન કપાળમાં છે અને તેના કોટવાલ છે ગરુડજી। તો આ પોષ સુદ બીજની વાર્તા સાંભળીએ અને તેનું મહાત્મ્ય જોઈએ। તો એક વખત પારાશર ઋષિએ માયાનો ત્યાગ કર્યો અને ત્યારે સ્વર્ગમાં સૂર્યદેવ વિચાર કરે છે કે આ પારાશર ઋષિ મહાન તપસ્યા આદરી છે, પરંતુ એ આપણી પાસે બેસી શકે તેમ નથી, કારણ કે તેમને બીજ ધર્મની નિંદા કરી છે, તેમને બીજ ધર્મનો બોધ નથી લીધો અને જ્યાં સુધી બીજ ધર્મનો બોધ ન લે ત્યાં સુધી કોઈ પણ સિદ્ધ કે જ્ઞાની કે પંડિત ગતગંગામાં બેસી શકે નહીં। અને ત્યાર પછી આ પારાશર ઋષિએ નારદ મુનિના ઉપદેશથી બીજ ધર્મનો બોધ લીધો અને તેઓ સિદ્ધ થયા અને ત્યાર પછી નારદજી અને પારાશર ઋષિની કીર્તિ અમર થઈ ગઈ। તમે માયાનો ત્યાગ ન કરી શકો, પરંતુ સતગુરુના આશીર્વાદ મળી જાય તો એ માયાપતિ સુધી જરૂર પહોંચી શકાય છે। માયાનો ત્યાગ ન કરાય, પણ માયાને સમજવી પડે। જો તમે માયાને સમજી જશો તો માયાપતિ સુધી આ માયા જ તમને લઈ જાય છે। તો એ બોધ થકી પારાશર ઋષિએ બીજ ધર્મનો બોધ લીધો અને તેઓ સિદ્ધ થઈ ગયા। અને ત્યારબાદ આ પોષ સુદની બીજી પણ એક વાર્તા છે, તે જોઈએ। તો શત્રુપા અને મનુ, તેમને કંઈ સંતાન ન હતું અને તેથી મનુ અને શત્રુપાએ આદિત્ય પાસેથી બીજ ધર્મનો ઉપદેશ લીધો અને 12 બીજ ઉજવવી એવો નિયમ પણ લીધો। આવા અખંડ નિયમથી તેમને ઉતાનપાદ નામનો પુત્ર થયો। આ ઉતાનપાદને 2 રાણી હતી, એકનું નામ હતું સુમતિ અને બીજી રાણીનું નામ હતું સુરુચિ। અને તેમને પણ બીજ ધર્મ પાળ્યો, બીજને વધાવી, આથી સતગુરુએ મહાપદ આપ્યું। આ બધું બીજ ધર્મના પ્રતાપે થયું, જેથી સુરુચિ રાણીને ધ્રુવ નામનો પુત્ર થયો અને ધ્રુવજીએ બીજ ધર્મ ધારણ કર્યો। બીજનું વ્રત કરીને 12 બીજ ઉજવવી અને તેના પ્રતાપે ધ્રુવજીને ભગવાન મળ્યા। બીજ ધર્મ પાળવાનો છે અને બીજને વધાવીને અમરપદની પ્રાપ્તિ થાય છે। જેને જેને બીજ ધર્મ પાળ્યો છે, બીજને વધાવી છે, તેને સતગુરુએ મહાપદ આપ્યું છે અને એ બધું બીજ ધર્મના પ્રતાપે થયું છે। તો આ હતી પોષ સુદ બીજની વાર્તા અને પોષ સુદ બીજનું મહાત્મ્ય। બોલો રામદેવજી મહારાજ કી જય।